ગુડ મોર્નિંગ બહેનો. આજના આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. દરરોજ આપણે ગૂગલ મીટના માધ્યમથી આપણે સૌ જોડાઈએ છીએ અને તમે લોકો મને સાંભળો છો. આજે વિચાર્યું કે કંઈક નવીન રીતે અથવા તો અલગ રીતે કંઈક નવું શીખીએ અને એ રીતે યુટ્યુબના માધ્યમથી મારો વિડીયો બનાવીને આજે આપ સૌની સમક્ષ હું ઉપસ્થિત થઈ છું. હમણાં જ આપણો સ્વાતંત્ર્ય પર્વ 15 ઓગસ્ટ ગયો. આપ સૌએ એ નિહાળ્યો હશે ટેલિવિઝનના માધ્યમ દ્વારા અને સૌ વિદ્યાર્થીની બહેનોએ પોતપોતાની દેશહિત અથવા તો દેશભક્તિ જે છે એ વ્યક્ત કરતા સ્ટેટસ પણ મૂકેલા છે. અમુક બહેનોના સ્ટેટસ મેં જોયા પણ છે. તો સૌ બહેનોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ સાથે આપણે આજનું જે લેક્ચર છે એ આપણે શરૂ કરીએ. આજે આપણે ઐતિહાસિક પદ્ધતિ પેપર નંબર 11 એની આપણે ચર્ચા કરવાની છે. આપ સૌ જાણો છો કે આપણે આ પેપરમાં ઇતિહાસ એટલે શું, ઇતિહાસનું સ્વરૂપ, ઇતિહાસનું કાર્યક્ષેત્ર અથવા તો એનું જે મહત્ત્વ છે એ મહત્ત્વની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી ઇતિહાસના પ્રકારો, આમ તો સમજણની સગવડતા માટે પ્રકારો પાડવામાં આવેલા છે, બધા જ અરસપરસ સંકળાયેલા છે. પણ આજે ઇતિહાસનું કાર્યક્ષેત્ર બદલાણું છે અને વિસ્તૃત થયું છે અને એટલા માટે અનેક શાખા અને પ્રશાખાઓમાં ઇતિહાસ જેવો જે વિષય છે એ વિભાજિત થયો છે અને એટલા માટે એના અલગ અલગ પ્રકારો પાડવામાં આવેલા છે. અને એમાં આપણે પ્રમાણિત પ્રકારોની વાત કરી હતી, એના પેટા પ્રકારોની પણ વાત કરી હતી અને આધુનિક પ્રકારો અને એના પેટા પ્રકારોની આપણે ચર્ચા કરી હતી. અને ત્યારબાદ હવે આપણે ઇતિહાસના સાધનો, ઐતિહાસિક સાધન કોને કહેવાય એ વિશે આપણે ચર્ચા કરતા હતા. આગલા લેક્ચરમાં આપણે સાધન એટલે શું, ઐતિહાસિક સાધન કોને કહેવાય અને ઐતિહાસિક સાધનોમાં કેવી વસ્તુઓ અંદર આપણે સામેલ કરીને એને ઐતિહાસિક સાધન ગણી શકાય. સિમ્પલ રીતે આપણે કહેવું હોય તો કહી શકીએ, કોઈ પણ ઘટના, કોઈ પણ બનાવ ઉપર પ્રકાશ પાડતા કોઈ પણ દસ્તાવેજ કે કોઈ પણ અવશેષીય સાધન કે સાહિત્યિક સાધનને આપણે ઇતિહાસનું સાધન ગણી શકીએ. તો આ રીતે ઇતિહાસ જે છે એ ઇતિહાસ ડોક્યુમેન્ટ વગર લખાતો નથી. નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી એ આપણા ઇતિહાસમાં સૂત્ર છે કે સાધન નહીં તો ઇતિહાસ નહીં અને આધાર વગર આપણે કશું લખી શકતા નથી. તો આવા જે આધારો છે, સાધનો છે એની આપણે ચર્ચા કરતા હતા. અને આગલા લેક્ચરમાં આપણે સાધન કોને કહેવાય અને એ વિવિધતાવાળા જે સાધનો છે એ સાધનો ઇતિહાસમાં કઈ રીતે ઉપયોગી થતા હોય છે. પણ આપણે હવેની જે કંઈ ચર્ચા છે એ એના વર્ગીકરણની છે. વર્ગીકરણમાં પણ આગલા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે 5 વિભાગોમાં સાધનનું વર્ગીકરણ થાય છે. શોર્ટમાં રિપીટ કરી દઈએ આપણે કે પહેલો જે વિભાગ છે એમાં મૂળ પ્રમાણે, હેતુ પ્રમાણે અને વસ્તુ પ્રમાણે. બીજો જે વિભાગ છે એમાં અવશેષીય અને સાહિત્યિક સાધનો. ત્રીજો જે વિભાગ છે લિખિત અને અલિખિત અથવા તો મૌખિક સાધનો. ચોથો જે વિભાગ છે એ અધિકૃત સાધન અને બિનઅધિકૃત સાધન. અને પાંચમો જે વિભાગ છે એ વિભાગ પ્રથમ કક્ષાના અને દ્વિતીય કક્ષાના સાધનો. તો આ રીતે આ સાધન જે છે એ આવા બધા પ્રકારોમાં વિભાજિત છે. પણ અહીં પણ આપણે એક વસ્તુની ચર્ચા કરી લઈએ કે આ બધા જ સાધનો એકબીજા સાથે સંકળાયેલા છે. કોઈ સ્વતંત્ર રીતે તમે કોઈનો અભ્યાસ કરવા જાઓ તો સ્વતંત્રતાપૂર્વક એનો તમે અભ્યાસ કરી શકો નહીં. ધારો કે લિખિત સાધન છે એ પ્રથમ કક્ષાનું પણ હોઈ શકે, દ્વિતીય કક્ષાનું પણ હોઈ શકે. એવી જ રીતે અધિકૃત કે બિનઅધિકૃત સાધન પણ પ્રથમ કક્ષાનું કે દ્વિતીય કક્ષાનું હોઈ શકે. એવી જ રીતે પ્રથમ કક્ષાનું સાધન કે દ્વિતીય કક્ષાનું સાધન એ અવશેષીય પણ હોઈ શકે અને સાહિત્યિક પણ હોઈ શકે.
તો આ રીતે પ્રકારોની જેમ જ આ બધા જે સાધનો છે એ પણ અરસપરસ સંકળાયેલા છે. એમાં આપણે પહેલો વિભાગની આપણે ચર્ચા કરી હતી કે સાધનના મૂળ પ્રમાણે કેવા વિભાગો પડે છે. તો મૂળ પ્રમાણે 4 જે વિભાગો પડે છે કે સાધનના ઉદ્ભવનો સમય શું છે, સાધનના મૂળનું સ્થળ શું છે, સાધન મેળવવાની પદ્ધતિ કયા પ્રકારની છે, એટલે કે પ્રત્યક્ષ રીતે મેળવેલી છે કે પરોક્ષ રીતે મેળવેલી છે, અને ચોથી વાત આપણે કરી હતી લેખકનો દરજ્જો કેવો છે. તો આ રીતે પહેલો જે વિભાગ છે એ વિભાગમાં મૂળ પ્રમાણે 4 તબક્કામાંથી પસાર થવું પડે: સાધનનું સ્થળ, સાધનનો સમય, સાધન મેળવવાની પદ્ધતિ અને લેખકનો દરજ્જો. તો આ રીતે આપણે આગલા લેક્ચરમાં પહેલો જે વિભાગ છે એ પહેલા વિભાગમાં આપણે મૂળ પ્રમાણે સાધનનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરી હતી. પહેલા જ વિભાગમાં બીજો જે ભાગ છે એ સાધનની વસ્તુ. તો સાધનની વસ્તુ પ્રમાણે પણ 3 પેટા પ્રકાર છે: યુગ પ્રમાણે, દેશ પ્રમાણે અને પ્રકાર પ્રમાણે. યુગની દ્રષ્ટિએ સાધનને પ્રાચીન, મધ્ય કે અર્વાચીન યુગના સાધન તરીકે વિભાજિત કરી શકાય. દરેક યુગના અમુક લક્ષણો પરથી ઇતિહાસકારોએ ઇતિહાસના બનાવને પ્રાચીન, મધ્ય અને આધુનિક બનાવો તરીકે વર્ણવ્યા છે. યુગ પ્રમાણે સાધનોના વર્ગીકરણ કરતાં એ સમયના એટલે કે એ યુગના જે લક્ષણો છે એ પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. દાખલા તરીકે પ્રાચીન યુગમાં રાજા અને ધર્મગુરુનું વર્ચસ્વ હતું, સમાજમાં એનું સર્વોચ્ચ સ્થાન હતું. તો મધ્ય સમયમાં શામનશાહી વ્યવસ્થા હતી અને ધર્મગુરુનું મહત્ત્વ ઘટ્યું. તો અર્વાચીન યુગમાં લોકશાહી પરિબળોનો ઉદય થયો. તો આ રીતે સાધન જ્યારે તમે ઉપયોગમાં લેતા હો તો એ પ્રાચીન સમયનું છે, મધ્યકાલીન સમયનું છે કે આધુનિક સમયનું છે એ પણ મેટર કરતું હોય છે સંશોધનના ક્ષેત્રમાં. અને દરેક સાધન એના યુગના લક્ષણો પ્રમાણે લખાણું હોય છે. પ્રાચીન સમયમાં જે સાધન લખાણું હોય એ પ્રાચીન યુગના ઇતિહાસના અર્થ પ્રમાણે, એના કાર્યક્ષેત્ર પ્રમાણે લખાણું હોય છે. મધ્ય સમયમાં જે સાધન લખાણું હોય એ સમયના વર્તમાન પ્રવાહોને કેન્દ્રમાં રાખીને લખાણું હોય છે. અને આધુનિક સમયમાં પણ જે રીતે અત્યારે ઇતિહાસ વિશેનું દ્રષ્ટિબિંદુ છે, ઇતિહાસનું જે કંઈ કાર્યક્ષેત્ર છે એ અનુસંધાને આધુનિક ઇતિહાસનું જે કંઈ સાધન છે એ રચાતું હોય છે. તો એ રીતે સાધન ઉપયોગમાં લેતા એનું યુગ પ્રમાણે પણ વિભાજન થાય છે. બીજું, એમાં સાધનની વસ્તુમાં બીજો જે પેટા પ્રકાર છે એ દેશ પ્રમાણે. નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે સાધન ભારત દેશનું હોય, જર્મનીનું હોય, જાપાનનું હોય, ચીનનું હોય, ઇંગ્લેન્ડનું હોય કે અન્ય કોઈ પણ દેશનું હોઈ શકે. ભારતના દસ્તાવેજને ભારતનો અને અમેરિકાના દસ્તાવેજને આપણે અમેરિકાનો ગણી શકાય. તો આ રીતે એકબીજા દેશોના જે કંઈ સાધનો છે એ પોતાના દેશમાં જે સાધનની ઉપલબ્ધિ થઈ હોય તો એ દેશનું સાધન ગણાય. અને આ સાધન આપણને એટલા માટે આ રીતે સાધનના વર્ગીકરણની વાત આપણને ઉપયોગી થઈ પડે કે અરસપરસના એકબીજા દેશના જે કંઈ સાધનો છે એ આપસમાં સરખાવતા ઇતિહાસકારોને ઘણી ઉપયોગી માહિતી એમ કે ઉપલબ્ધ થતી હોય છે. તો આ રીતે વસ્તુ પ્રમાણે, યુગ પ્રમાણે પણ સાધનો વિભાજિત હોય છે અને દેશ પ્રમાણે. અને હવે પ્રકાર, આ બીજી જે કંઈ પહેલી જે આપણો પ્રયોગ છે, પહેલું જે આપણું સાધનનું જે વર્ગીકરણ છે એમાં આપણે મૂળ પ્રમાણેના 4 પેટા પ્રકારો જોયા અને હવે વસ્તુ પ્રમાણે, અને એમાં આપણે 2 વસ્તુની વાત કરી, યુગ પ્રમાણે અને દેશ પ્રમાણે. અને એમાં હવે ત્રીજો પેટા પ્રકાર એનો કે સાધનની હકીકત જે છે એના 2 પોળા પ્રકાર આપણે પાડી શકીએ. એક દુન્યવી કે ધાર્મિક રીતે નિરપેક્ષ અથવા તો ધાર્મિક. એટલે ધાર્મિક વસ્તુ જે હોય, ધાર્મિક બાબત હોય એ એક પાર્ટ છે. અને ધાર્મિક સિવાયની જે પ્રકારમાં ધાર્મિક સિવાયની બાબતો આવે, રાજકીય, સામાજિક, આર્થિક, એ બધી બાબતો આપણે દુન્યવી ગણી શકીએ, ધાર્મિક રીતે નિરપેક્ષ ગણી શકીએ. તો પ્રકાર પ્રમાણે પણ 2 પ્રકારો એમ કે પડે છે. અને મોટે ભાગે પ્રથમ કક્ષાનું જે આપણે વાત કરી કે ધાર્મિક સાધન
તો એમાં શું આવે તો કે એમાં મોટે ભાગે ધર્મની બાબત આવે અને સાથોસાથ નૈતિકતાની બાબત આવે. અને બીજું જે છે દુન્યવી અથવા તો ધાર્મિક રીતે નિરપેક્ષ, તો એમાં ધર્મ સિવાયની જે બાબતો છે રાજકીય, સામાજિક, આર્થિક એવી બધી બાબતોનો સમાવેશ થાય છે. તો આ રીતે પ્રાચીન અને અર્વાચીન સમયના મોટાભાગના જે કે દેશોના સાધનો છે, દેશોના ઐતિહાસિક સાધનો મોટે ભાગે આ પ્રકારના છે. અને મધ્ય સમયના દેશના જે સાધનો છે એ બીજા પ્રકારના છે. એટલે કે દુન્યવી અથવા તો ધાર્મિક રીતે નિરપેક્ષ અને ધાર્મિક. પ્રથમ પ્રકારમાં રાજકીય, આર્થિક, સામાજિક એવા ઇતિહાસને મૂકી શકાય અને બીજા પ્રકારમાં ધાર્મિક અને નીતિશાસ્ત્રની બાબતનો એમ કે સમાવેશ થાય. તો આ રીતે વસ્તુ પ્રમાણે, સાધનની વસ્તુ પ્રમાણે એના 3 પેટા પ્રકારો પડે છે: યુગ પ્રમાણે, દેશ પ્રમાણે અને પ્રકાર પ્રમાણે. તો આ રીતે આપણે પહેલો જે વિભાગ જોઈએ છે એમાં મૂળ પ્રમાણે સાધનનું વર્ગીકરણ અને ત્યાર પછી વસ્તુ પ્રમાણે. અને હવે પહેલા જ વિભાગનો ત્રીજો જે પાર્ટ છે હેતુ પ્રમાણે સાધનનું વિભાજન. અને આ વસ્તુ આપણે પૂરી કરશું ત્યારે આપણે સાધનના જે 5 વિભાગો છે વર્ગીકરણના, એમાંનો એક વિભાગ આપણે પૂરો કરશું. તો હેતુ પ્રમાણે પણ સાધનનું વર્ગીકરણ. તો મોટે ભાગે હેતુ પ્રમાણે વિધિસર કે નિયમિત અને અવિધિસર કે અનિયમિત એવા વિભાજન થઈ શકે. એટલે સાધનનું ધ્યેય કેવું છે, સાધનનો હેતુ કયો છે, એને આધારે ચોક્કસ અને પ્રત્યક્ષ માહિતી આપે છે કે અચોક્કસ અને અપ્રત્યક્ષ માહિતી આપે છે. તો આ રીતે હેતુ પ્રમાણે સાધનનું વિભાજન થાય છે. તમારો ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્યમાં વિધિસર કે નિયમિત સાધન અને અવિધિસર અથવા તો અનિયમિત સાધન. તો સૌથી પહેલાં આપણે હેતુ પ્રમાણેમાં વિધિસર કે નિયમિત સાધન એ શું છે? તો ઇતિહાસના કોઈપણ બનાવ ઉપર ચોક્કસ અને સીધો પ્રકાશ નાખતું અવશેષ, સિક્કા, ગ્રંથ કે અન્ય કોઈપણ દસ્તાવેજને ઇતિહાસનું વિધિસરનું સાધન કહેવાય. સીધે સીધો તમે કોઈ અવશેષ જુઓ અથવા તો કોઈ શિલાલેખ જુઓ અને એ શિલાલેખમાં તમને ઇતિહાસની માહિતી મળે તો એ વિધિસરનું સાધન ગણાય. કોઈ સિક્કો તમને મળે ગુપ્ત સમયનો અથવા તો મૌર્ય સમયનો કે અન્ય કોઈ શાસન રાજ્યવંશનો, તો એ સિક્કો જે છે એ સીધે સીધી તમને ઐતિહાસિક માહિતી આપે છે. કયા રાજાના સમયનો છે અથવા તો એની સાલવારી શું છે, રાજા કેવી નીતિ રીતિ અખત્યાર કરતો, તો એ આપણને સિક્કાઓ ઉપરથી માહિતી મળે છે. એટલે ટૂંકમાં કોઈ પણ ઇતિહાસની ઘટના અને બનાવ ઉપર ચોક્કસ અથવા તો સીધો પ્રકાશ પાડતું કોઈ પણ સાધન હોય, એ પછી અવશેષ હોય, સિક્કો હોય કે પછી કોઈ ગ્રંથ હોય, એને આપણે વિધિસરનું સાધન ગણાય અથવા તો નિયમિત સાધન ગણાય. અને એમાં ઇતિહાસકારનો અથવા તો લેખકનો જે મુખ્ય હેતુ છે એ ઇતિહાસના પ્રસંગનું જ વર્ણન કરવાનો છે. એનો કોઈ બીજો હેતુ નથી. એને તો ઇતિહાસની ઘટનાને ત્યાં પ્રકાશ પાડવાનો છે. અને એટલા માટે આવું જે સાધન છે એ ઘણી વખત લિખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે. દાખલા તરીકે અશોકના શિલાલેખો, ગુપ્ત રાજાના સિક્કાઓ, ઐતિહાસિક વૃત્તાંતો વગેરે ઇતિહાસના વિધિસર અથવા તો નિયમિત સાધન આપણે એને ગણી શકીએ. કારણ કે એમાં ઇતિહાસકારનો સીધો સંબંધ, ઇતિહાસકાર સાથે એ સીધો સંબંધ સ્થાપિત કરે છે. એટલે કોઈ પણ ઘટના, ઐતિહાસિક ઘટના છે એના ઉપર સીધો પ્રકાશ પાડતા કોઈ પણ સાધન કે દસ્તાવેજને આપણે વિધિસરનું અથવા તો નિયમિત સાધન ગણી શકીએ. તો આ એનો જે બીજો પ્રકાર છે એ અવિધિસર અથવા તો અનિયમિત. ઐતિહાસિક આમાં શું શું આવે તો કે ઐતિહાસિક નવલકથા, નાટક, કાવ્ય, ટૂચકા, રહસ્ય કથા વગેરેમાંથી પણ આપણને ઇતિહાસ વિશેની માહિતી મળતી હોય છે. પણ એ અચોક્કસ છે, અનિયમિત છે. એમાં લેખકનો જે હેતુ છે એ લોકોને મનોરંજન આપવાનો છે, ઇતિહાસની ઘટનાને પ્રકાશમાં લાવવાનો નથી. પણ આપણને એમાંથી અચોક્કસ રીતે, અનિયમિત રીતે ઇતિહાસની માહિતી મળે છે. કોઈ નાટક હોય, કોઈ ઐતિહાસિક નવલકથા હોય, કોઈ મૂવી છે, કોઈ મૂવી હોય ઐતિહાસિક, તો એમાં કન્ટેન્ટ ઇતિહાસનું છે પણ એનો હેતુ શું છે? મનોરંજન આપવાનો છે. અને એટલા માટે એને આપણે અવિધિસરનું સાધન અથવા તો અચોક્કસ સાધન આપણે એને ગણીએ છીએ, અનિયમિત સાધન આપણે એને ગણીએ છીએ. તો આ રીતે હેતુ પ્રમાણે સાધનના 2 વિભાગો પડે છે. વિધિસરનું સાધન કે જે ઇતિહાસની ઘટના ઉપર સીધો પ્રકાશ ફેંકે છે, એનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે ઇતિહાસની માહિતી આપવી. તો
તો આવા સાધનને આપણે વિધિસર કે નિયમિત સાધન કહી શકીએ. અને અવિધિસર અથવા તો